विशाय तितैराणं मुषवाय महावे वज्रवशाणानाम् किन्मे निगन्धं पवयाणं शच्चं निशङ्कं निकं जं जिगेहि पावेयम् શબ્દો થોડા ભાવો અનંત એ આ વિશ્વનો નિયમ છે. વિઝ્યુઅલ્સ નાનકડું પણ એમાંથી નીકળતા ભાવો અખંડ અનંત એ આ ગાગરમાં સાગર એપિસોડની ખૂબી છે, વિશેષતા છે. આજનો એપિસોડ 44 કર્મનો આશ્રવ. કર્મના પ્રકાર આપણે શીખ્યા, પુણ્ય પાપ. કર્મનો બંધ કઈ રીતે થાય છે, એની પેટર્ન શું હોય છે, ગઈકાલે આપણે શીખ્યા. આજે શીખશું કર્મનો આશ્રવ, એટલે કે કર્મનું ઇનકમિંગ. તમને વિચાર થશે કે બંધ તો ઓલરેડી શીખાડી દીધું, તો આશ્રવ શું છે? આશ્રવ એ પણ સાયન્સ છે, જબરદસ્ત સાયન્ટિફિક પ્રોસિજર છે. અને આપણો ધર્મ તો બધાને ખબર છે કેટલો વેલ એનાલાઇઝડ અને વેલ ઓર્ગેનાઇઝડ છે. બંધ થાય છે, પણ એ બંધની પહેલા પણ એક પ્રક્રિયા બને છે, જેને કહેવાય છે કર્મ આશ્રવ. કર્મ આવે એટલે આશ્રવ, પછી કર્મ બંધાય, પછી કર્મ ભોગવાય, એને કહેવાય છે વેદના, અને ત્યાર પછી કર્મ ખરે એને કહેવાય નિર્જરા, અને બધા કર્મ ખરી જાય એને કહેવાય મોક્ષ. એની વચ્ચે પણ એક પ્રક્રિયા છે. કર્મ આવે અને બંધાય એના પહેલા એને અટકાવી દેવા એને કહેવાય સંબર. આ એક સાયન્ટિફિક પ્રોસિજર છે. તમે પુણ્ય કાર્ય કરો, પાપ કાર્ય કરો, મન વચન અને કાયાની કોઈ પણ એક્ટિવિટી કરો, અહંકારથી કરો, લાલચથી કરો, ક્રોધથી કરો, કોઈ પણ દુષ્ટ ભાવથી કરો અથવા સદભાવથી કરો, અનુકંપાથી કરો, કરુણાથી કરો, મૈત્રીથી કરો, કોઈ પણ એક્ટિવિટી કરો, તો એ એક્ટિવિટીમાં કર્મ તો બંધાવાના જ છે અને કર્મ આવવાના જ છે. પુણ્યના કર્મ, પાપના કર્મ બંધાવાના છે. પણ એ બંધાતા પહેલા બે પ્રક્રિયા તમે કરી શકો. એક છે આશ્રવ ઇનકમિંગ અને એક છે સંબર, તમે એને અટકાવી શકો. તો સંબર હું આવતીકાલે શીખડાવીશ. આજે હું જે તમને શીખડાવવાનો છું એ છે કર્મનો આશ્રવ ઇનકમિંગ, એક સાયન્ટિફિક પ્રોસિજર. તો ચાલો આજનો વિષય એપિસોડ 44માં કર્મનો આશ્રવ શીખીએ. હું તમને આજે એક લોજિક બતાવું છું કર્મનો આશ્રવ, એના પછી આપણે એક્ઝામ્પલ ઉપરથી શીખશું. માની લો કે તમને ફોરેનમાં ક્યાંય પણ જવું છે, તો તમને ત્યાંની કરન્સી જોશે, ત્યાંની ભાષા જોશે, ત્યાંનો ઉઠ બેસ કરવાની જે રીતભાત પ્રક્રિયા છે, ખાવા પીવાની જે પ્રક્રિયા છે, એ બધું સમજવું પડશે. હાઉ ઇઝ ધેર હેબિટેટ, એ લોકોને ત્યાં રોજે રોજ જીવન કઈ રીતે જીવાય છે એ તમારે સમજવું પડશે. તો તમારું ત્યાં સર્વાઈવલ, એક્ઝિસ્ટન્સ શક્ય બનશે. એ ચાહે તમે જંગલમાં જાઓ તો જંગલનું સર્વાઈવલ તમારે શીખવું પડે. ત્યાંની તમારે તમારા અસ્તિત્વને ટકાવવા માટેની જે પ્રવૃત્તિઓ જંગલમાં કરવાની હોય એ તમારે શીખવું પડે. પાણી પાસે કઈ રીતે જવાનું, પાણી પાસે જંગલી જાનવરો આવતા હોય તો શું કરવાનું, અને ડોમેસ્ટિક એનિમલ્સ, સામાન્ય પ્રાણીઓ, શાકાહારી પ્રાણીઓ જ્યાં જતા હોય ત્યાં કેવી રીતના રહેવાનું. તમારા સર્વાઈવલને એક્ઝિસ્ટન્સ માટે તમારે જ્યાં જાઓ ત્યાંની ભાષા, ત્યાંની રીતભાત, ત્યાંના ઈશારા, ત્યાંનો પહેરવેશ, ત્યાંની પ્રવૃત્તિ બધું તમારે શીખવું પડે. અને શીખવું તો પડે, એની સાથે સાથે તમારે કેટલીક મટીરિયલ વસ્તુઓ પણ ભેગી કરવી પડે. જેમ કે તમે લોકો ફોરેન જાઓ તો ફોરેન જવા માટે આખું સુટકેસ તમે રેડી કરો, અને સુટકેસમાં બધી વસ્તુઓ તમે કેવી રીતના નાખશો એ બધું તમારા માઇન્ડમાં નક્કી હોય. રિઝર્વ, તમે ત્યાં કેવી રીતના જશો, કેવી રીતના આવશો, આખું પ્લાનિંગ તમે રિઝર્વ કરીને જાઓ, બધું બરાબર છે. ધીસ ઇઝ ધ થિંગ ઓફ કર્મ. તમારે મોક્ષમાં રહેવું છે, તમને કર્મની જરૂર નથી. મોક્ષમાં કર્મ નથી, ત્યાં કર્મની જરૂરત નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તમારે સંસારમાં ફરવું છે, તમને ટીવી જોવે છે, તમને દેવલોક જોવે છે, તમને સારી સારી ફેસિલિટીઝ જોવે છે, તમને દાન પૂન કરવા છે, બધું કરવું છે. તમારે બધી એક્ટિવિટીઝ તમારે કરવી છે, તો બોડી જોશે. તમને એ બધી એક્ટિવિટી કરવી હશે તો મગજ પણ જોશે ને. મેન્ટલ તો હશો તો નહીં કરી શકશો ને.
તમને બોલવા માટેની જબાન જોશે, ભલે તમે ફોરેન જાઓ ઇંગ્લિશ પછી શીખો પણ જબાન તો તમને જોશે કે નહીં જોશે? જીભ હશે તો તમે ઇંગ્લિશ શીખશો ને ત્યાં જશો, બરાબર છે? આ બધી સંસારની વ્યવસ્થા કરવા વાળો કર્મ છે. કર્મ બંધાય છે, આપણને દુઃખ આપે છે, એ બધું બરાબર છે, પણ આ લોજિક શું છે કે સંસારમાં કર્મ શું કામે છે? કર્મનું એક્ઝિસ્ટન્સ સંસારમાં શા માટે છે? કર્મનો ફ્લો શા માટે છે? તમે જ્યાં જ્યાં જશો, તમારે નરકમાં જશો તો નરકમાં તમને બોડી જોઈશે, અને નરકમાં જ્યારે તમને બોડી જોઈશે, હાથ પગ ત્યાંની જે બધી વ્યવસ્થાઓ છે, તમારું નરકની અંદર સર્વાઈવલ થાય એના માટે તમને બોડી જોશે. ત્યાં અહીંયા તમે મરી જાઓ તો અહીંયા તો બોડી ખતમ થઈ ગઈ, અહીંયાનું મશીનરી બધું બંધ થઈ ગયું. હવે તમારે દેવલોકમાં જવું છે, દેવલોકની બોડી જોઈશે તમને, ત્યાંનું વૈક્રિય શરીર જોશે. ત્યાં કોઈ ગર્ભાધાન કે પ્રેગ્નન્સી હોસ્પિટલ તો ત્યાં છે નહીં, મેટર્નિટી હોમ્સ તો ત્યાં છે નહીં. ત્યાં તો દેવલોકની અંદર ડાયરેક્ટ જ જન્મ થઈ જાય છે. હવે એનું પણ આખું પ્રોસિજર જુદું છે. નરકની અંદર પણ મેટર્નિટી હોમ નથી, ત્યાં કુંભીઓ છે, એમાંથી ઉત્પન્ન થાય છે બધા. તો હવે આ બધું જે વિશ્વની જે રચના છે, તમે જ્યાં જ્યાં જશો ત્યાંનું હેબિટેટ, ત્યાંનો પહેરવેશ, ત્યાંની બોલી, ત્યાંની બોલચાલ, મન, વચન, કાયા બધું જ હશે. હવે આ જે આખું અકાઉન્ટિંગ અને સેટિંગ જે કરે છે, એ કોણ કરે છે? તો કે કર્મ. તમે જેવા ભાવ કરો, તમને એમ થાય કે મારે પક્ષી બનવું છે, તો કર્મ કે ઓકે તારે પક્ષી બનવું છે, તો તને પાંખ જોશે. તારે માછલી બનવું છે, તમે મન થાય કે કાશ હું માછલી, હું તો આખો દિવસ પાણીની અંદર તર્યા કરું સ્વિમિંગ પુલની જેમ. ઓકે, તારે માછલી બનવું છે, ઠીક છે, હું તને માછલી આપી દઈશ. હવે માછલીને પાણીની અંદર જીવવા માટે એને ગિલ્સ તો જોવે ને, એને ઓક્સિજન લેવા માટે, પાણીમાંથી ઓક્સિજન લેવા માટે, એને જીવવા માટે કાંઈક તો જોવે કે ન જોવે? તો ત્યાંનું હેબિટેટ, ત્યાંનું રીતભાત, ત્યાંનું જે સર્વાઈવલ એક્ઝિસ્ટન્સ માટેની વસ્તુઓ છે ત્યાં એને મળશે. એવી રીતના એમ્ફિબિયન્સ હોય છે, જે જમીન ઉપર પણ રહી શકે, પાણીની અંદર પણ રહી શકે. તો એના જે નાક, એની જે સિસ્ટમ છે ગળાની, એ આખી જુદી છે. એ ઓક્સિજન ગળામાંથી લે છે, કેવી રીતના લે છે એની પણ સિસ્ટમ છે. તો જ્યાં જ્યાં જાઓ ત્યાં બધી વ્યવસ્થાઓ જોઈએ. આ આખું દુનિયા, આખું યુનિવર્સ વેલ ઓર્ગેનાઇઝડ છે, ક્યાંય પણ ગડબડી નથી. તો એ બધું કોણ કરે છે? કર્મ કરે છે. અને તમે જેવા મનની અંદરમાં વિચાર કરો એટલે તરત જ એનું મટીરિયલ કર્મ તમને આપી દે તમારા આત્મા ઉપર. બાંધે પછી પહેલા મટીરિયલ તમારે ભેગું કરવું પડે ને. તમારે વેલ્ડિંગ કરવું હોય તો મટીરિયલ બધું ભેગું કરવું પડે, રો મટીરિયલ. પછી એમાંથી તમે વેલ્ડિંગ કરો અથવા ઘરની અંદર ફર્નિચર બનાવો. લાકડું તો તમે ઘણું બધું લઈ આવો, બરાબર છે. પછી બધું લાકડું બંધાય ન બંધાય બધું બને, બધું લાકડું યુઝ થાય ન થાય બધું બને. એવી રીતના કર્મનો આશ્રવ થાય. અને જેટલો કર્મ આવે, જેટલા કર્મના પાર્ટિકલ્સ આવે, જરૂરી નથી બધા જ કર્મના પાર્ટિકલ્સ આપણા આત્મા ઉપર બંધાઈ જાય, એવું જરૂરી નથી. એ બધા કર્મના પાર્ટિકલ્સ આપણા જેવા ભાવ હોય એમાંથી અમુક યુઝ થાય, અમુક યુઝ ન થાય. તો એ કર્મને આવવાના જે દ્વારો છે, જે મીડિયમ છે, જે મોડ છે, જે હેતુ છે, કર્મની મટીરિયલ્સ તમે ક્યાંથી લઈ આવો છો અને એને કેવી રીતના એન્ટ્રી આપો છો. તમે રો મટીરિયલ તમે જંગલમાંથી લઈ આવો છો, ફોરેનથી લઈ આવો છો, અને જો શિપિંગ કરો છો તો કેવી રીતના શિપિંગ થાય છે એનું આવે ને. એવી રીતના કર્મનું જે શિપિંગ કરે છે, કર્મનું જે શિપિંગ રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે એને કહેવાય છે કર્મ આશ્રવ. આ બહુ જબરદસ્ત સાયન્સ છે કર્મ આશ્રવનો પણ. તો એને ડીપલી હું કદાચ તમને આજે નહીં શીખડાવી શકીશ, પણ 15 મિનિટની અંદર એટલું તમે સમજી ગયા હશો કે કર્મ બંધ થાય એના પહેલા એક સાયન્ટિફિક પ્રોસિજર બને છે જેને કહેવાય છે કર્મ આશ્રવ. તમે જે ગતિની અંદર જવાના છો ત્યાં લેન દેન કરવા માટે જે વસ્તુઓ ત્યાં જરૂરત પડશે એવું રો મટીરિયલ તમને આવશે. તમારે લોખંડનું ઘર બનાવવું છે તો એવું રો મટીરિયલ છે, તમને લાકડાનું ઘર બનાવવું છે તો એવું રો મટીરિયલ છે. એવી રીતના તમારા જે કર્મ બંધાય છે ને તમને જે ફળ મળશે, જે તમે ત્યાં જશો અને નવું રો મટીરિયલ મળશે, તો એનું જે એક્સચેન્જ છે, એ કર્મનો આશ્રવ છે. કર્મ આવે, રો મટીરિયલ, કર્મ બંધાય, તમે ત્યાં જાઓ અને એ જે કર્મ છે એ નરકની અંદર તમે કર્મ આપો અને એના બદલામાં તમને નરકનું શરીર મળે. અહીંયાથી તમે કર્મ આવે, ઇનકમિંગ થાય, કર્મ બંધાય, તમે દેવલોકમાં ગયા. હવે દેવલોકની અંદર જે કર્મ બંધાયેલા છે એ કર્મ તમે એને આપો અને એના બદલામાં દેવલોકનું તમે શરીર લો. બધું ગીવ એન્ડ ટેક છે. આખું સાયન્સ એ મેથેમેટિકલ ગીવ એન્ડ ટેક છે. અને તમે તો વાણિયા છો એટલે તમે તો
ફટાક દઈને તમે સમજી શકશો. આપણે મનથી, વચનથી, કાયાથી જે પણ એક્ટિવિટી કરીએ, જે પણ વિચારો કરીએ, તરત કર્મ બંધાય છે, બધું ભેગું જ કરતો જાય. એક ક્રિયા આવે છે દીઠિયા. મેં કાંઈક જોયું, જોઈને જે વિચારો થયા એટલે સીધા કર્મ બંધ. રસ્તાની અંદર હું ચાલુ છું અને મારી આગળ કોઈક સ્ત્રી છે, સ્ત્રી ચાલે છે મારી આગળ. હવે કોઈકને એવી ઈચ્છા થાય, ઘણા બધા માણસો મેં એવા જોયા છે કે રસ્તામાં ચાલતા હોય ને, આગળ કોઈ બેન ચાલતા હોય કે સ્ત્રી ચાલતી હોય, એને બહુ ઈચ્છા થાય કે મારે એનું મોઢું જોવું છે. રસ્તામાં ગાડીઓ ચાલતી હોય અને એ ગાડીના કાચ હોય એની અંદર બહુ માણસની ઈચ્છા થાય કે મારે મારું મોઢું જોવું છે. માણસ ચાલતો હોય, મોલની અંદર ચાલતો હોય, મોલના જે કાચ હોય એમાં પોતાનું મોઢું જોવે, મોલમાં કોઈ વસ્તુઓ જોઈતી હોય. અને અમુક તો લેડીઝો એવી હોય કે જેને કાંઈ લેવું ન હોય, ખાલી શોપિંગનું નામ હોય, લેવું કાંઈ ન હોય અને પાકીટમાં પૈસા ન હોય, બસ મોલની અંદર જતા રહે, વસ્તુઓ જોતા રહે, એની આંખો તૃપ્ત થાય. એને એમ થાય કે મેં ઘણું બધું જોયું, મજા આવી. એને અમારા ઉપાશ્રયના ખાલી હોલ ન ગમે, ખાલી ખમ હોલ ન ગમે, એને ઓપ્શન્સ જોવે છે અને બધું જોવે છે. હવે જોયું, ધનાધન કર્મ આવતા ગયા. આ છે કર્માશ્રમ. જોવું છે કર્માશ્રમ, સાંભળવું છે, ઈચ્છા થઈ કાંઈ પણ સાંભળવું છે, એક લેશ માત્ર પણ નાનકડું ગીત સાંભળવાની છે, કાંઈ પણ કર્મનો આશ્રવ, ધાડ કર્મ બંધાવા લાગે. સારું ગીત સાંભળ્યું, ખરાબ ગીત સાંભળ્યું, સારું પિક્ચર જોયું, ખરાબ પિક્ચર જોયું, તમને જે જોવું હોય, જે સાંભળવું હોય, તમે જે કરતા જાઓ અને કર્મ ધનાધન આવતા જાય. ઈ જે આવે છે એને કહેવાય છે આશ્રવ. એવી 25 ક્રિયાઓ છે, 25 ક્રિયાઓ કે 25 ક્રિયાઓના કારણે આપણી જે મન, વચન, કાયાની જે એક્ટિવિટીઝ છે એને 25 ની અંદર ડિવાઈડ કરવામાં આવી છે કે 25 પ્રકારની ક્રિયાઓ છે. જોવાથી, સાંભળવાથી, ચાખવાથી. માર્કેટની અંદર ગયા, 10 લીલોતરી, 10 શાકભાજી ચાખી, અરે ધનાધન કર્મ. મીઠાઈની દુકાનમાં ગયા, મીઠાઈ ચાખી, ધનાધન કર્મ. તમે એને ઉલ્લુ બનાવશો અને નહીં ખાશો તો પણ કર્મ બંધાયા જ કરે છે. નહીં, બધા એકો એક કર્મ તમને ફળ આપવાના છે. તો કર્મ બંધ થાય એના પહેલા આપણે જે પણ એક્ટિવિટી કરીએ એ મન, વચન, કાયાની એક્ટિવિટીમાં જે પણ કર્મનો ઇનફ્લો, કર્મના પાર્ટિકલ્સ હું તમને અત્યારે 2 દિવસથી કહું છું, એને શાસ્ત્ર ભાષાની અંદર કાર્મણ વર્ગણા કહેવાય છે. એને કર્મના પાર્ટિકલ્સ હોય, એ કર્મના પાર્ટિકલ્સ આવતા જાય. આ છે કર્મનો આશ્રવ. એના 20 ભેદ છે, 20. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ. 5 આ મહાપાપ છે, મહાપાપ. એના પછી 4 કસાય છે, ક્રોધ, માન, માયા, લોભ. આ પણ મહાપાપ છે. એના પછી 5 ઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. 5 ઇન્દ્રિય છે, એ પણ આશ્રવ લઈ આવે છે. એક છે સૂચિ કુશાગ્ર. એ એક એવો આશ્રવ છે કે જેની અંદર ખાસ કોઈ કર્મ બંધાતા નથી. તીર્થંકર ભગવાન છે, એને બોડી છે તો એને પણ કર્મ આવશે, પણ એ કેવા આવશે ખબર છે? એક જ સેકન્ડની અંદરમાં બધા કર્મ છૂટી જશે. આવ્યા ગયા. કારણ કે એમને કશાય તો છે નહીં, એ પોતાની ઇન્દ્રિયો તો યુઝ કરતા નથી, ખાલી બોડીને ધારણ કરે છે એટલે થોડાક આવશે સૂચિ કુશાગ્ર. અને કોઈ પણ વસ્તુ આપણે લેતા અને મુક્તિ વખતે જે પણ લેતા અને મુક્તિ વખતે જે પણ નાનકડો એવો આશ્રવ થાય એ પણ એક આશ્રવ છે. તો આવી રીતે 20 પ્રકારના આશ્રવ બતાવવામાં આવ્યા છે. 5 અને 5 ઇન્દ્રિય, 4 કષાય, 3 યોગ, 18 અજૈણા. એટલે સવારના તમે જોયા વગર એમને ગેસ ચાલુ કરો અથવા તો પાણી માટલાની અંદરમાં નાખો, માટલામાં પહેલેથી ભેગ ગરોડી પડી હોય, અજતના. અને છેલ્લું છે સૂચિ કુશાગ્ર, જે તીર્થંકર ભગવાન, અત્યારે હું એક્સપ્લેન નહીં કરી શકીશ. તો મિનિમમ 20 આશ્રવ તો આ છે જ. એના સિવાય બીજી 25 ક્રિયાઓ પણ છે. આ બધા આશ્રવના પ્રકારો છે. અવસર હશે ત્યારે આપણે બધું સમજશું.